જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. હાલો ભાઈ, તો અત્યારમાં અમારા ભાઈને થઈ ગયું છે દૂધ લેવા જવાનું ને આપણે જવાનું છે જામનગર, આપણે બતાવવા જવાનું છે. પપ્પા આવે એટલે બસ નીકળવાનું જ છે ને. કાલ ગયા હતા આપણે બધા ખરીદી કરવા, તો ખરીદી હરખીથી બધી કરી લીધી છે. તબિયતમાં જોઈએ તો આમ થોડું ઘણું પેટમાં દુખે છે, બાકી બહુ કંઈ વાંધો નથી, પણ પેટમાં એ ઝીણું ઝીણું છે ને એ ચાલુ થઈ છે. વળી કાલ સાંજે નહોતું દુખતું, કાલ સાંજે બંધ થઈ ગયું હતું, પણ આજે પાછું થોડું થોડું આમ દુખે છે ને એટલું આમ ઝીણું ઝીણું દુખ્યા રાખે છે. ચાલો આપણે જમી લીધું છે, દવા પી લીધી છે અને રેડી થઈ ગયા હોય, તો ફટાફટ આપણે છે ને એકવાર જામનગર જઈ આવી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલ બધું વટાણું કરી આવ્યા અને આજથી આપણે સીવણ બધું ચાલુ કરી દઈએ, નકર ખૂટી નહીં રહી. 7-8 બ્લાઉઝ વિરેનભાઈને જાવું છે ભણવા, તો તૈયાર કરી દઈ. પછી ચા પાણી કરી અને પછી હું તો અટાણ નવરા ના થાય વહેલા, ન કરતા ઘણું કામ નીકળી જાય સીવવાનું, પણ બધું કામ કરી લઈએ ત્યાં 10 વાગી જાય એટલે એક બ્લાઉઝ પૂરું થાય, હાંજ થાય ને ત્યાં વિરેનભાઈને તૈયાર કરી દઈ. ને સુરભીને પપ્પા ગયા છે જામનગર બતાવવાનું હતું સુરભીને, એટલે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બપોરા કરી લઈ, ભૂખ લાગી બધાને. આજ છે મંગળવાર. ફાડાની લાપસી કરી છે જો, ફાડાની લાપસી બનાવી મસ્ત. આપણે મિષ્ટાન ખૂટવા ના દઈએ, હજી તો લાડવા આજ પૂરા થયા હે હવાઈ રે થઈ ગયા. પપ્પા ચા પીએ છે જામનગરથી આવીને. આજ તો ચા જ નથી પીધો. કાં ક્યાં પીધો તો પહેલાં જ પીધો. અરે વાહ, ક્યાં કાલ ને ઢોકળા વધારે હા ઈ બધાને એમને એમ થાય છે ભાઈ. ઘરનો ચાય તો ઘરનો છે, ખાલી બીજી જ રકાબી છે. બપોરે અહીંયા આવીને કહી દે ને ચાય અહીંયા આવે. હવે તમે રહી તો ઠરી જાય, 2 દાડે પી લીધું, હવે સંતોષ થઈ ગયો. માથું ચડીએ જ નહીં, ને માથું ચડે ભાઈ નક્કી નહીં. છઈમાં પણ ડાયરેક્ટ ચાજો. હા હા, અમારા જલાભાઈ કામ કરે છે, ડેડવા ધૂળ ને બધું મારે છે. અમે જામનગરથી આવી ગયા છીએ. આજે એક મીટિંગ હતી, એમાં મારાથી તો ના પુગાણું. પીએસઆઈ સાહેબનો કાલ ફોન આવ્યો હતો, ખંભાળીએ જ છે, પણ હવે મારાથી ના પુગાણું. સીરી પાસે હવે ચાલુ થતી હશે, એટલી વાર ટાઈમ ક્યાં કાઢ્યું? અને આ હાલો 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 હાલો. બાજુ અમારે જલાભાઈની રામાયણ હાલે, એ ના બગાડવાના ઠામણા બગાડતો હોય. હવારો જારો જે હાથમાં આવ્યો હોય જલાભાઈને રમવાનું, હું બી સાંભળીને ખબર પડે કઈ મારે ભૂલી જાય પાછો. ટૂંકમાં ગમે એવો ડારો થયો ને તોય ભૂલી જાય પાછો. રમતમાં હોય ને એટલે એને કંઈ યાદ જ ના. ખાઈ પી લીધું, ચા પી લીધો, અને અમારી બેનની તબિયત કેવી છે બતાવીએ આવ્યા છે. હા બતાવીએ, કંઈ વાંધો નથી. અટાણતા માથું દુખે જરા જરા ને પેટમાં દુખે છે. ઠીક છે, એને કંઈ વાંધો નથી એમ કહેવાય. કા રોતલિયું થઈ ગયું, બીજો વાંધો કંઈ નથી, રોતલિયું જ છે. હા આ બાજુ હાલે છે સીવણ ક્લાસ. અને ક્લાસ કર્યો વગરનો સીવણ છે. હા ઠીક છે, એમ સીવણ ક્લાસ તો રાધુ કરાવવાની છે એટલે શીખાડીએ. ઠીક છે, હા તો એ બધું સારું. જો સાઈડ બિઝનેસ હાલે, પોતાને કંઈ હિવાતું જાય ભેગું ને શીખાડાતું જાય. કહેતી હતી કે સીવણ ક્લાસ કરાવવા જવાનું છે, મહિનાના 8,000 દે છે સરકાર. કપડું બધું એનું આમ શીખાડે ને, એ બગડે કિન ઠીક છે. શીખાડીએ છોકરી. અચ્છા, તો ભાટીએ જાય ના ના નનાણે જાવ એમ? વાંચે કામ નહીં, નનાણે જ. ઠીક છે, નવો બિઝનેસ. હા કંઈક તો કંઈક કરવું જોઈએ. હા, રોગો તો ઘેરે ને ઘેરે ટાઈમે ના જાય ને. પાછો જીયનનો ને એનો બેયનો ટાઈમ અનુકૂળ આવે તો થાય ને. રોગો તો એમ જ નહીં, એમ જ. તે બધું જાય. ને 2 કલાક જ શીખવાડવાનું, 2 કલાક જ. ઠીક છે, તો ના નડે કે. જામનગરથી આવીને ચા પાણી બપોર આ બધું કરી લીધું છે ભાઈ. ને પછી એમ થયું જરાક આપણે પાણાવારીએ ચક્કર મારી, ટાઈમ જ નથી મળતો. ખંભાળિયું
જામનગર અને હમણાં થોડાક આડાવરામાં કામમાં એવો હોઉં ને દવા છાંટવાનું નહોતું એટલે ટૂંકમાં અહીંયા 3-4 દિવસથી ધક્કો ખાધો નથી આપણે. અને અહીંયા છે ને વિચાર છે કે ફરતી થાંભલિયું ખોડીને વાયર બાંધવાનો, એટલે કોઈ જનાવર બળી કાઢીને આવીને સીધું અંદર ટૂંકમાં ખાબ કે નહીં, કેમ કે અહીંયા કંઈ હતું નહીં ને, એટલે હળિયા પટ્ટીમાં આવી જાય એટલે નક્કી નહીં કંઈ જનાવર. એટલે ટૂંકમાં એના માટે આપણે છે ને થોડીક સેફટી રહીએ ને એના માટે આપણે થાંભલિયું ખોડીને વાયર બાંધી દેવા છે ફરતા. બાકી અહીંયા દાંતી એકવાર હાકલ છે ને એકવાર હજી હાંકવી છે, એટલે જોઈએ હવે કેદી ટાઈમ મળે. બાકી આનું તો હવે 1-2 દીમાં ટાઈમ લેવો જોઈએ કે થાંભલિયું ખોડીને વાયર કે દોરી કે આપણે બાંધીએ ને તો ડાયરેક્ટ અંદર કંઈ પડે નહીં. ચાલો જરાક નજર મારી કેટલું પાણી છે ને શું છે ને એ જરાક જોઈ. વાહ ભાઈ વાહ, પાણી ત્યાં ભગવાનની દયાથી ખૂબ થયું કહેવાય, કેમ કે અટાણે વાયુમાં પાણી એટલા ફૂટે આવવું બહુ મુશ્કેલ થઈ જાય. જળદેવકી માતાજીની કૃપાથી પાણી ઘણું છે. હવે અહીંયા જરાક હમું નમું કરશું ને તેથી જળદેવકીને આપણે જો અહીંયા હાવ કાંઠે રાખવાના હોય. આ પાણો બધો છે ને કહનો છે, એ બધો ઓટોમેટિક ફાટતો જાય તડકાનો. એકાદું વરસ જાય ને ત્યાં બધો ખેતરમાં ભર્યા જેવો ગાર થઈ જાય. બાકી અટાણ પૂરતું આપણા ખેતર પૂરતું પાણી ઘણું થઈ ગયું હે, વાંધો નથી કંઈ. તો હાલો હવે નજર મારી લીધી, અંદરે કાંઈ છે નહીં. મને એ બીક છે કાંઈથી કંઈ જનાવરું ત્રાહા બાંગા કોઈની વાડીઓમાંથી કોઈ તગડે ને ઓશિકતાના આવી જાય ને તો નક્કી નહીં, એમ પડવાની બીક રહી. એટલે આપણે અહીંયા એની સેફટી માટે આપણે કરી દેવું છે ફેન્સી. વાયુને ફરતે થાંભલી ખોડી વાયર કે દોરી કંઈક બાંધી દઈએ ને તો ડાયરેક્ટ કોઈ વસ્તુ અંદર ટૂંકમાં જનાવર જાય નહીં. હાલો હવે નજર મારી લીધી ને હવે ભાગી જરાક કાકાની વાય હાલે છે ને ત્યાં જોવા જવું હે. અટાણ લગભગ ત્યાં નિયાર કરતા હતા હું ત્યાં પછી ખોટી ના થયો. વાયમાં લગભગ પાણી તો ઘણું બધું દેખાય છે, ઓછામાં ઓછું 15-17 ફૂટ 18 ફૂટ જેવું પાણી છે. અંદાજ એવો આવે 50-52 ફૂટ ખાલી હોય ને એવો અંદાજ આવે છે. વાયુ 70 ફૂટ છે અને અંદાજે 50 ફૂટ કદાચ કોરી હોય. તો નીચેનું પાણી બધું ભર્યું છે, મસ્ત મજાનું પાણી ઘણું બધું ભર્યું છે. હાલો હવે વધારે ખોટી નથી થવું, વિરેનને તેડવા જવું જોઈએ, બાપુ ખંભાળીએ છે. તો 4:45 વાગી ગયા છે ને હવે મારે જવું છે ગામમાં. હાલો ફટાફટ અહીંથી નીકળી. જો ભાઈ માલકી બાપુને ભાઈ બંને આવી ગયા હે. ખટારી હાલે હે ટાણે તો નવડો પાણો નીકળો હે. જો ભાઈ હે ને અહીંયા વાયુ ગારે ને એટલે બે ખટારીઓ વાગે હે, જલ્દી કામ પૂરું થઈ જાય ને એટલે. જો ભાઈ એટલામાં આખાઈમાં ભેજ આવી ગયો હે ને પાણી જ આવી ગયું હે. મશીન નહીં ટાઈટ પડી આમ ભડાકા બે કઈ તો મશીન બંધ કરી દે. इनके ऊँचा मोह करे उनको नहीं आगे રામ રામ બધા ઊંચા મોઢા કરો, વિડીયો મેં કે નથી આવતા. રામ રામ થઈ ગયું ભાઈ મેડમાં. ભાઈ તો આપણે કાકાની વાયુ જોઈ આવ્યા છે ને. કાકાની વાયુ લગભગ 20-22 ફૂટ જેવો અંદાજે ઊંડી થઈ ગઈ છે. આગણી ભડાકો કરી લીધો ને હવે ગાર કાઢે છે ને. અમારે વિરેનભાઈને લેસન હતી, હવે જવું જોઈએ ઘેરે. ક્યાં ભાઈ? હા, વિરેનભાઈને તેડીને ડાયરેક્ટ મેં કીધું જરાક કાકાને વાયવેને જોતો આવું. ઓલા લોકો કહેતા હતા અહીંયા કે તમે 3-4 દી થઈ ગયા હજી ડોકું નથી તાણ્યું. હમણાં હું એવો કામમાં હતો તે વેરું જ નથી આવ્યું મને. ભાઈબંધુ બધા ફૂલ જોરદાર ભાઈબંધુ થઈ ગયા ને બધા ફૂલ મોજમાં ઉચાત કરે હે. જો હાલો એની ગાર કાઢવાનું ચાલુ કરી દીધું હે ને અમે જઈ ઘરે. કાકાએ ગામમાં જવાનું કહેતા હતા, હવે કંઈક કામ હોય દૂધ દેવા જવું હોય. કાકા આમ નીકળી ગયા હે.
હાલ ભાઈ બીજા હાલો આપણે આવી ગયા જો કાકાની વાયુ જોઈને અને આમ તો જો કે હાંજ પડી ગઈ છે માલથાલનું કામ કમ્પ્લીટ થઈ ગયું ભેહું બંધાઈ ગયું છે એના ખીલે બળદને મેં ઓથાણે બાંધી દીધો વલ્લા નીચે વંડીનો આડો ઓથાર આવે ત્યાં આ બાજુ ભેહું બંધાઈ ગયું છે બા નાખવાની તૈયારીઓ કરે કાંધું નાખે છે બા કાંધું વીણવામાં છે ને એ મમરા જેવું હોય એટલે એમાં બહુ જમાવટતા પડે નહીં અને આપણે હાલે છે ધાણામાં પાણી રાજુભાઈ પાણી વારે છે જરાક એમની ચક્કર મારી શું કે રાજેશભાઈ હાલે છે ને પાણી હા તો વાંધો નહીં ધાણા પણ ભાઈ આપણે હાવ ફૂલથી ગરકપ માંડ્યા થવા એટલા દી થયા કેતા ઈ છે ને તવો હોય કદાચ હા હા એ તવો એટલે ધડો એમ ત્યાં ધૂળ ઓછી એવા રવા તો આપણે જમીનમાં રાજુભાઈ ને કવતી છે જ બધા હા એ બધા નીચે રહી ગયા છે પારી ભર છે ને ઓલો પાંહ ઉપડી ગયો હોય ને પારી ભર ની આયુ બધી વલ વધારે કરી ગયું છે તો એકંદર આ ઘેરો બધો આપણો એક હરખો જ કહેવાય કે સારો કહેવાય એમ હા બધા એકબીજાથી ધૂન છે ટૂંકમાં બધા કટકા વલે બહુ કરી જાય કા વલ થાય તઈ પછી પછી દાંતેણા ટાણે જોવાનું છે અટાણે જોઈને રાજીપો થાય કે નહીં ઈ જોવાનું હોય હા દેખત સારા હે ક્યારે તો ટાઈમે જો કે જોવા જા નહીં કાયમ જોવા જાય એમ આમાં પારી ઉપર નહીં હલાય તઈ જોવા જાય હા 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 ભેજું એટલે ભેજ હો ભાઈ અમારે રાજુભાઈ નું પાણી છે ને શિયાળામાં ગરમ હોય એટલે ટૂંકમાં ક્યારો ક્યાં પહોંચ્યો ને એ લગભગ ધુવાડાનો અંદાજ આવી જાય પાણીમાં ધુવાડા નીકળતા હોય જો આવી રીતના જોવા જવું પડે હજી તો હલાઈ જાય છે વાંધો નથી કંઈ પણ હવે આના પછીના પાણી છે ને આમાં હાલવું અઘરું પડીએ અને દવાનો રાઉન્ડ હવે એક લેવાનું મનમાં છે જોઈએ હવે કેદી લેવાય અને આ આપણા આગતરા થાણા એ કાલના વિડીયોમાં તમે શરૂઆતમાં જોયું ને એમાં દાણા બંધાવા માંડ્યા હે એ તમે જોયું 22-23 ક્યારા હે એ તો હાવ ફૂલથી ફૂલ ગરકાબ જ છે એ હવે 15-20 દીમાં તો હાવ ફૂલ મૂકી દે હે અને ઓલા બધા ફૂલ ધોરકાઈ જાય જો અહીં ક્યાંકથી હેઠો પડી ગયો હે પાલા બાપુ આગણી ગયા ખંભાળીએ મને ભૂટકા હતા સામે જો નારિયેલી વાળું હે પાલા બાપુનું છે ભાઈ કાકાની વાવી હું ગયો તો ને કાકાની વાવીમાં હાવ અલગ જ જાતનું આપણે ચિત્ર જોવા મળ્યું હે સફેદ પાણો 1.5-2 ફૂટ છે અને એ ટૂંકમાં જમીન ઉપર ડાયરેક્ટ જ વાયુનો ખાડો ચાલુ કર્યો ને ત્યાં જ અને એ પાણા નીચેથી ડાયરેક્ટ પાણી આવે છે 2 થી 2.5 ફૂટની નીચેથી પાણી વાયુમાં તરી એમને દિવાલ ભર રહકતું જાય છે ટીપા પડ્યા રાખે હવાઈ રહી કે ટૂંકમાં થોડુંક કદાચ કાઢવું પડે ને ના કાઢવું પડે ને એ રીતના પાણી કે રહકીને આવે હજી હાલમાં ટીપા પડે છે વિડીયામાં તો આગળ હરખું આવ્યું ના આવ્યું વિરેનભાઈ લીધું છે પણ ઝીણી એમને આવક છે ટૂંકમાં ખાલી 2-2.5 ફૂટમાં જ પછી નીચે કંઈ નથી આવ્યું એમાં થોડોક ખાંધાવાળો પાણો થોડોક કડક આવ્યો થોડોક કારો બરલ પાણો આવ્યો અને નીચે થોડુંક વળી લાલ આવ્યું અને એક તો એવડો આખી વાયુવારનો પાણો માથે પડ્યો તું ગયો તો બહુ મોટો પાણો છે બહુ મોટો ભાઈ હા એ ટૂંકમાં એમ કહેતા ટ્રેક્ટર થી હૈલો ની રસો કે તૂટી ગયો હતો હા જીસીબી થી ઊમ ના હાલે ખાલી ત્યાં નીચે ખાડો કરી અને આમ પલટી જ મરવાની હે એમ થઈ જાય ને તો ના નડે એવડો પાણો ત્યાં પડ્યો હે ઊમ તો થોડો ખહી હગે એવડો પાણો આખી વાયુવાર નો ભાઈ ઘુમરો 10-12 નો હે એવડો જ આખો પડ ઉપાડીને માથે નાખી દીધું હે કેવડી તાકાત હોય હે ભડાકામાં ગજબ કેવાય હા ના રે ના હજી એમ છે ખાવા દેખાડવાનું તમને ખાવાનું જો હું વરી હે ખાવાનું મસ્તનું છે આ રાજો બાપો ખાઈતા હે ઈ તમારા માટે સ્પેશિયલ છે રોયલ્સ વાળું ખાવાનું છે બેસા તો મારો હું વાગી કે તારું મારે ખાવું પડે એનું કારણ આપણા બેનું છે ખાવા માટે આ મને દે પણ આ ગાડી નથી હોય તો લઈ જવાનું દાદી આ લાવ મારા નવા કપડા ભરાય ઢીલા ગાજવા શાદી બોલે છે નથી પડી
ભાઈ સુરભી મમ્મી મારે એટલો આશો આટલી એવી બને છે અમે ક્યાં પૂરી છે કુર્તો કુર્તો કહેવાય હા વિરેનનો હે ને ઈ એવો જ કુર્તો છે કલર કેવો હે ઈ જરા કોમેન્ટ કરીને કહેજો ઓપન ન થતો તો ઈ કહેજો જરા લાંબો થાય ને એટલે કારીગર હમણાં હાંચે બેઠા જ છે કરી દે આ પપ્પા માટે લાઈટ આપો બધી વાર ખાવાનું આવો ક્યાં હો બેઠ થોડી ગોપી વાર સિરિયલ ધૂમ ધીન તો ધીન યો તમારા માટે સ્પેશિયલ દાળ ભાત હે હા સિર્ફ દાર આંગળીનું ફોન ડાયરેક્ટ પીસ જાય નાખી દે આમાં નાખી દે બધી નાખતો હા બધી ખૂટી જાય બધી હા પાકો ને હા વિચાર કર્યો પસંદ નથી આ કીધું પણ ના જો એટલા ડાયરેક્ટ ભાઈ આ લોકોને વ્યારું કરવું હોય તો ડાયરેક્ટ કઈ નાખતો કોઈને ખાવું વ્યારું કરવા હોય તો હાલો આસુરબેન માટે ભાત બનાવ્યા હતા નાખતો ને બધી આમ હા ના કાકો ને? હા તારું વાઈ નાખ. ખબર પછી પછી જજો એમ કા કરજો એ હા પણ આને આખું ના ના ખુલી જાય અને દેખાડી પડે ને યાર નાખ 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 દે બધું અરે આ હેઠું ના ચાખો ચાખો ઓલી જલ્દી ખાવાનું. લે આવી જ ખાવાનું હોય અમારે આ હમણાં આવું જ ખાઈએ પાણી જેવું ભાઈ સુરભીબેન માટે સ્પેશિયલ પાણીમાં વઘારેલી દાળ એમ ને ઘીમાં નથી ઘીનું બાનું હે ઘીમાં વઘારેલી છે પણ હાવ આછી પાણી જેવી અને તેલ નથી ઘીમાં જ નાખેલી છે ત્યાં બે મારું રૂંઢાનું લોહી પીએ જોકે હેલું ટૂંકમાં હેલી ગઈ ને એટલે એ કે આવી ગાડી દાંડી ને તો હા હાલે બપોરે છે ને સજ હખાર થઈ ગઈ હતી રૂંઢે જઈ કરી ને તઈ એટલે હેલી કરી નાખી એટલે હું ખારાઈ મટી જાય અને મારે સુરભીને આવું ખાવા બાકી એ મસ્ત જોરદાર હે જેવી હોય એવી બેન જો આ હે ને કાયદેસર આવો ખોરાક છે આવું કાયમી ખાધું હોત ને તો આજે આ દવાખાના ધક્કા ના થતા આ તો નુકસાન તોડતો આ પણ ઈ ટૂંકમાં મેન હે ને કેરનું પાન હોય ને ઈ બધી જાતના કીટાણુને મારે કેરનું પાન પાથરવાનું અને એના ઉપર પાણીના છટકો મારવાનો અને એના ઉપર ખાવાનું એટલે એનું એવું છે ને રિએક્શન કંઈક થાય ને એટલે કોઈ પણ જાતનું કીટાણુ ના દે ઈ રાજસ્થાન હા ઈ તો ઢગલા કરીને ખાતા હોય પણ રાજસ્થાનનું જે છે ને સ્પેશિયલ આવડા 5-6 રોટલા હોય એક હમણાં વિડીયો જોયા હું એ જ જોઉં દાઢી વાળા બાપા હોય કે 5-7 રોટલા એવડા લઈ લઈએ કહેવાનો હોય આપણે આઈડિયા નથી એ એક થાળી નાખે પછી એના ઉપર લગભગ લીટર જેટલું ઘી નાખી દઈએ બને અને પછી બે આમ જોયું હા ગાયનું ઘી અને એના ઉપર પછી કંઈક હોય દાળ હોય કે જે હોય એનું શાક કે એ પછી બે આમ ચોરી અને એ પછી આમ ખાતા હોય કાયદેસર ખાવાની રીત ઈ છે આપણે હા ઈ બધાને અલગ અલગ પહેરવેશ હોય કોઈ ધોતી કુર્તો ને એવું પહેરે કોઈ જબો ને એવું લેંગા જેવું અને કોઈ ધોતી પહેરતા હોય બધાને અલગ અલગ એ રાજસ્થાનમાં એ એકવાર હતું કે સવારનો નાસ્તો ટૂંકમાં એવી રીતે કરીને હતું એમાં 5-6 રોટલા એક મોટા થાળ હોય ને આપણે થાળ હોય ને એટલામાં ચોર્યા પછી એમાં દહીં નાખ્યું અને એવી રીતે ટૂંકમાં એનો કંઈક મસાલો હતો બીજો એ બધું નાખીને ભેગું ખાય અને ખરેખર એની ખોરાક એટલે બહુ ખોરાક મોટા બહુ હોય અને હાવ સાચી ખોરાક ઘી ને એ તો આપણે આ વાયુવાળા કહેતા હતા અમારી કે ખોરાક કાયદેસર હાવ દેશી કેમિકલનો ઉપયોગ જ નહીં કરવાનો બને ત્યાં અમુક રાજસ્થાનના એવા એરિયા હે ને એ પોતા પૂરતું જે કરે ને એમાં તો બિલકુલ નહીં લગભગ તો ખેતીમાં ઓછો કેમિકલનો ઉપયોગ કરે છાંટવામાં પણ જેને ઘર પૂરતું હોય ને તો બધું સ્પેશિયલ દાળવાળી ખાતા મુરન પાન ના મજા દાળ બાટીમાં ઘી નાખીને ખાતા એમાં ઘી જ પડે ભાઈ રાજસ્થાનનો પ્રખ્યાત તો દાળ બાટી જ છે ને એમાં ઘીનો ઉપયોગ જ પડે આપણા જરામભાઈને કીધું હતું પણ છેલ્લે સુધી એની ખવડાવી નહીં દાળ બાટી ખબર નહીં હવે શું કારણ તો હોય આલભાઈને બહુ મનમાં હતું હીરા કાકાને ને આલાભાઈને બે બહુ એમ થતું હતું દાળ બાટી કે કઈ તો બનાવી દે હાલો વારું કરવા અને ખરેખર આવું ખાધું હોય તો બીમાર ના પડે કોઈ દી કોઈ
કોઈ જાતનો અવાજ નથી, પાણીમાં બોરીને ભાત ખાવો એવી દાળ છે. ફુદીનો હારો ખા. ઈટા ધાણાભાજી હે ને તે વીરેન તયું એમ કહે ફુદીનો હે ધાણા ભાજીનો નથી, ફુદીનાનો શાક નથી. લવિંગ ને એવું નાખે ભાઈ, જો દેશી મસાલા. હાલો પ્યારું પાણી કરી લઈ અને અહીંયા વિડીયોનો એન્ડ કરી દે. વિવેક મૂરો ગોત દે ને કાંઈ મરચું દે આમાં તો કાંઈ હા ખબર નથી. હું કેરી મરચાં છે, થોડુંક કાળા નમક દે એટલે આપણે બધું બાર ભાત ભોજન થઈ જાય. બીજું રોટલો ખાવો નથી અત્યારે, ફોરો કંઈક ખાવો. થોડુંક અંદર રૂંધીને ખાધું હતું એટલે હવે અત્યારે થોડું મારે હું પેટનો પ્રશ્ન કાયમ રહે જ છે એટલે ઓછું બસ. મેં શું કીધું તું ખાવામાં? હા કંઈ કીધું તું ખાવ તઈ શું કીધું? છાશ પીવાની વેગી? આમાં થોડી આ પાણી કહે, આમાં છાશ હા હા હોય વેગી બરાબર છે. મને એને ભેગી પીવાય. અને ખરેખર આજે ટૂંકમાં ખીચડી દાળ ભાત ને એવું જ ખાવું જોઈએ. કેવું? હા હા પિત્તળનું નહીં. તાહરિયું છે ને આપણે એમાં ખાવું જોઈએ ખરેખર. અને પાણી છે ને તાંબામાં રોટલીમાં એટલે કદાચ તાંબુ છે પિત્તળ છે એકાદી હોય, થાળી ના હોય પણ કહાની તાહરિયું હોય હા કદાચ. ત્રણ હે હા. રોલ નંબર દઈ દેવાય પેલા ને પછી થાળીમાં હેઠે લખવાનું. તો વિસરવી પડે. તમને વાસ નંબર દવાય ગુજરાત થાળી તમારે ચડી જવાનું ગોદા. ના ના બધે નામ જ લખ નાખાય ને એમાં નંબર શું દેવા? અરે નામ લખ લેવાનું. ઓહો તો પણ વિસરવું એને પડે ને હુકવવું એને પડે ને હાચવવું એને પડે. એને છાજવાનું જેને પોતપોતાનું હોય ને. તો પાછું એને લઈ આવવું પડે. અને તમારી ગુજરાતી થાળી જ રખાય કાંઈ જ નહીં. રસોઈ બોલાવે ગુજરાતી થાળી. તું મૂરો લઈને આજને જ આવજે. હાલો ભાઈ, તો ગેરું પાણી કરી લે. વળી પાછા નવા બ્લોગમાં તમારે કોઈને ખાવું હોય પાણી ઢોર જેવું તો હાલો. બાકી કરી દે આજના વિડીયાનો એન્ડ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.